તો અમદાવાદમાં સ્પેક્ટ્રા ભારતનું સૌથી પહેલું ઇમર્સિવ અને મલ્ટી સેન્સરી મ્યુઝિયમ ઓપન થયું છે। આ મ્યુઝિયમ એટલા માટે ખાસ છે કારણ કે અત્યાર સુધી આવું મ્યુઝિયમ માત્ર સિંગાપોર, દુબઈ અને યુકેમાં જ છે। ભારતનું સૌથી પહેલું મલ્ટી સેન્સર મ્યુઝિયમ અમદાવાદમાં ઓપન થયું છે અને આ મ્યુઝિયમની દિવાલો તમારા સ્પર્શને સમજે છે અને રિએક્ટ કરે છે। તમારી હાજરીથી અહીંની દિવાલોનો રંગ બદલાય છે અને તમારો અવાજ સાંભળતા જ આ મ્યુઝિયમના એલિમેન્ટ્સ સામે રિએક્ટ પણ કરે છે। અમદાવાદના હિબતપુર રોડ પર 60,000 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલો સ્પેક્ટ્રા માત્ર જોવા જેવી જગ્યા નથી, પરંતુ અનુભવવાની અને અનુભૂતિઓથી ભરપૂર દુનિયા છે। બેઝિકલી આપણે એક સેન્સરી વર્લ્ડ બનાવ્યું છે। આપણા બોડીની 5 મેઇન સેન્સીસ છે કે દેખવું, સાંભળવું, સૂંઘવું, ટેસ્ટ અને ટચ। એ બધાનો ઉપયોગ કરીને એક વર્લ્ડ બનાવ્યું છે કે જેનાથી કોઈ બી એજ ગ્રુપના લોકો આવશે તો અહીંયા ડેફિનેટલી એને ગમશે, બિકોઝ ઇટ્સ સેન્સરી સ્ટિમ્યુલેશન, ઇટ્સ અ સાયન્સ। સો અમુક થીમ છે જે આખું ઇમર્સિવ તમને સ્પેસ એક્સપિરિયન્સ કરાવશે। અમુક છે કે તમને એવું લાગશે કે તમે એક દરિયાની અંદર જતા રહ્યા છો। અમુક એવું છે કે તમે એક ફ્લોરલ ગાર્ડનમાં આવી ગયા છો। સો હરેકની એક અલગ મજા છે, એક અલગ ફીલ છે। વૈશ્વિક સ્તરે ભારત હવે અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ હવે દુબઈ અને સિંગાપુર જેવું મલ્ટી મોડલ હબ જેવું એક ખાસ મ્યુઝિક સેન્સેસરી છે જે ઊભું થવા જઈ રહ્યું છે। ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદના હેબતપુરની અંદર આ સ્પેક્ટ્રા નામનું જે મ્યુઝિક છે ની સાથે સાથે જ 8 અલગ અલગ ઝોનમાં ફેલાયેલું તેમજ ટેકનોલોજી આધારિત આ સમગ્ર આખું આ જે મ્યુઝિયમ છે તેનું ઉદ્ઘાટન 21મી તારીખના રોજ થવાનું છે અને 22મી તારીખથી આ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। અત્યાર સુધી આ પ્રકારનું જે મ્યુઝિયમ છે તે જોવા માટે લોકોએ દુબઈ અને સિંગાપુર જેવા અલગ અલગ શહેરોની અંદર જવું પડતું હતું, ત્યારે હવે આ આખું જે મ્યુઝિયમ છે જે અમદાવાદની અંદર જ ખુલવા જઈ રહ્યું છે અને અમદાવાદમાં લોકો મુલાકાત લઈ શકે તેવું એક નવું નજરાણું છે જે અમદાવાદ શહેરની અંદર ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે દેશમાં સૌથી પ્રથમ વખત જ્યારે આ આખું મ્યુઝિક સ્પેક્ટ્રા ઊભું થવા જઈ રહ્યું છે, જેમાં 8 અલગ અલગ અનુભૂતિઓ અને તેમાં જ તમામ 5 ઇન્દ્રિયો છે તે પણ લોકો જાગૃત કરી શકે તે પ્રકારની અલગ અલગ થીમ આધારિત 8 અલગ અલગ ઝોન છે તે મૂકવામાં આવ્યા છે અને અહીંયા જે પ્રકારનું મ્યુઝિક અને લાઇટિંગ ગોઠવાય છે તેનાથી લોકો પોતાની તમામ 5 ઇન્દ્રિયો છે તેને પણ અનુભવી શકે તે પ્રકારનું આખું મ્યુઝિક અને લાઇટિંગ છે જે ગોઠવવામાં આવી છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।